ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર હજુ પણ યથાવત છે। ચાંદીપુરા વાયરસને કારણે અત્યાર સુધીમાં 22 બાળકોના મોત નીપજ્યા છે। અત્યાર સુધીમાં કુલ 184 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જે પૈકી 35 કેસ પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી, જેમાં રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર હોવાનું જણાવ્યું। જો કે વાયરસ સામે કોઈ ચોક્કસ રસી કે દવા ઉપલબ્ધ નથી। હાલ 7 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સરકારી હોસ્પિટલ્સમાં અલાયદા વોર્ડ પણ તૈયાર કરાયા છે। તો બાળકોમાં લક્ષણો જણાય તો તાત્કાલિક આઈસીયુ અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા આદેશ કરી દેવાયા છે। સરકારે આ અંગે કોઈ આંકડા છુપાવ્યા ન હોવાનું પણ તેઓએ જણાવ્યું। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો સત્તાવાર આંકડો 35 ક્રોસ કરી ચૂક્યો છે। આપણી સાથે વાતચીત કરવા માટે સ્વાસ્થ્ય પ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયા ઉપસ્થિત છે। પ્રફુલભાઈ, ચિંતાજનક સ્થિતિમાં ગુજરાત છે। 35 નો આંકડો ક્રોસ કરી ચૂક્યો છે। કેવી રીતે આરોગ્ય વિભાગ અત્યારે ટેકલ કરી રહ્યું છે? એક્શન પ્લાન શું છે? અત્યારે સસ્પેક્ટેડ કેસ જ અમે ગણીએ છીએ। નાના બાળકોની અંદર તાવ, ખેંચ આવવી કે આ રીતનો પ્રશ્ન હોય તો તુરંત જ અમારી ટીમ દ્વારા એમને શંકાસ્પદ કેસ ગણે અને કાલ રાત સુધીમાં અત્યાર સુધી 200 આવા બાળકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 35 બાળકોને પોઝિટિવ ચાંદીપુરા વાયરસ આવ્યો છે। જેમાંથી એક દુઃખદ વાત એ છે કે આપણે 22 બાળકોને બચાવી શક્યા નથી, એટલે એમના ઉપર વધુ અસર હતી। બાકીના ટોટલ 9 બાળકોને આપણે હોસ્પિટલમાંથી રજા આપી છે। એમાં એક તો કાલે તમે જોયું, 1.5 વર્ષનું બાળક પણ એમને ઊભું કરવામાં ડૉક્ટરે ખૂબ મહેનત કરી છે। તો અત્યારે જે પેશન્ટ છે એમને વેન્ટિલેટર, ઓક્સિજન, આઈસીયુ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો સાથેની ટીમ એમનું કેર કરી રહી છે। સંપૂર્ણપણે આ કેર તમામ સિવિલ હોસ્પિટલની અંદર વિનામૂલ્ય થઈ રહી છે। આના જાગૃતતા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ, પ્રાઇવેટ ડૉક્ટરો છે એની સાથે પણ આરોગ્ય વિભાગ ટાઈપ કરી રહ્યું છે, એમને સજેશન આપી રહ્યું છે। એમને પણ મેસેજ મોકલી આવી કોઈ પણ બાબત હોય શરૂઆતથી જ એને ગંભીરતા લઈ અને આ સમજી લો કે ચાંદીપુરા જ વાયરસ એ રીતની ટ્રીટમેન્ટ કરીએ છીએ, પણ પછી નથી, પણ સસ્પેક્ટેડ કેસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। જે લક્ષણોની વાત કરવામાં આવે તો ખાસ કરીને કયા લક્ષણો છે કે જે આરોગ્ય વિભાગે આઈડેન્ટિફાઈ કર્યા છે? કેવા પ્રકારના ટેસ્ટ છે એ કરાવવા જોઈએ? કેમ કે ગામડાઓની અંદર આજે પણ એટલી સુવિધા નથી હોતી, તો કેવી રીતે જે કોઈ મોબાઈલ વાન છે એ ફરી રહી છે, કેવી રીતે આ ચાંદીપુરાની સામે સરકાર છે કે આરોગ્ય વિભાગ છે એ લડી રહ્યું છે? ટ્રાઇબલ વિસ્તારમાં મોબાઈલ વાન વગેરે તો છે જ, પણ દરેક પીએચસી, સીએચસી સેન્ટર સાથે પણ અમે ટાઈપ કર્યું છે અને તુરંત જ આવું હાઈ ટેમ્પરેચર હોય, ખેંચ આવતી હોય, બાળકને ઝાડા ઉલટી હોય, તાવ ઉતરતો ન હોય, એક દિવસમાં જ તાવ સહેજ પણ ઉતરવો ન હોય, તો આને તુરંત જ શંકાસ્પદ કેસ ગણીને અમે તુરંત જ એમને મોટી હોસ્પિટલ યાની કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર શિફ્ટ કરીએ છીએ, જ્યાં આઈસીયુ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર આધારિત એમને સેવા આપીએ છીએ। પરંતુ એક વાત બીજી છે, આની કોઈ પણ પ્રકારની દવા નથી, કોઈ રસી પણ નથી। તો સિમ્ટમ્સના આધારે એ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ હોય એ દરેક ઓર્ગન પર અસર હોય, કિડની પર હોય, લીવર પર હોય, હાઈ ટેમ્પરેચર હોય અથવા તો ખેંચ આવતી હોય તો ન્યુરોસર્જન, આ બધાની એક ટીમ સાથે એનું નિદાન કરે છે અને જે તકલીફ હોય એ પ્રકારની એમને દવા આપે છે। પ્રફુલભાઈ, એક એવો પણ વિષય આવી રહ્યો છે કે સરકાર આંકડા છુપાવી રહી છે, એમ કે જિલ્લામાંથી જે આંકડા આવી રહ્યા છે અને સરકાર સત્તાવાર જે આંકડા જાહેર કરી રહી છે એ બંનેની વચ્ચે ખૂબ મોટો ડિફરન્સ છે। આનું કારણ શું? મારે એક એ કહેવું છે વિનંતી કરીને કે આમાં છુપાવવાનો કોઈ જ ફાયદો કે ગવર્મેન્ટને ફાયદો કે કોઈ પહેલું નથી। આ એક માનવીયતાના સંવેદના સાથે આપણે સૌ જોડાયેલા છીએ। આ હતા રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા। સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે સરકાર કોઈ આંકડા છુપાઈ રહી નથી। જેટલા પણ કેસ આવી રહ્યા છે તેની સામે ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે, કરુણ મૃત્યુ પણ થયા છે, પરંતુ જે એક્શન પ્લાન છે સરકારનો તેની પર પણ ચર્ચા કરી છે અને ચાંદીપુરા વાયરસની સામે કેવી રીતે બચી શકાય, કયા લક્ષણો હોય છે તેની પર પણ આજે વાત કરવામાં આવી છે। કેમેરામેન અમિત સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર।